ફેમિલી આપણે છે ને આવી જશે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવાના. આજ છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. તો બનાવવાના છે આપણે પકોડા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલ ને જય બાપા સીતારામ. તો મસ્ત હવાર પડી ગયું છે ને આપણે મસ્ત છે નાસ્તો બાસ્તો કરીને ફ્રેશ થઈ જશે ને અત્યારે છે ને એ ઓગી જશે કંઈ કમ્પ્લીટ. જો આ છે ને થોડોક આપણે મોડો વિડીયો શૂટ કર્યો, થોડોક મોડો આપણે ચાલુ કર્યો આજ વિડીયો. મારા બા છે ને કાઢો મળે છે હંજવારે આજ કાબા આજ નેદવા દીવા રેલા છો તો ભાઈ છે ને આજ મારા બા છે ને રેલા છે દીવાહો અને આજ છે ને ડિસેમ્બર વર્ષ ચાલુ થઈ ગયા છે તારે આજ તો તમને છે ને હંધી દેખાડી હંધી એટલે છે ને વિડીયોમાં કન્ટિન્યુ પાછા બિના રહેતો. એટલે આપણે છે ને ફાઇનલ પૂરી જશે રૂપા માસીના ઘેરે ને છે ને અવિનાશભાઈ છે ને હમણાં આવે છે લેવા. કા ભાઈ લેવા આવ્યા કમને રૂપા? હા હો, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સારું હે ને? તો હા અમાર તો સારું છે. તો ઠેક આપણા ભાઈ છે લે ભાઈ આને જો તો ભાઈ છે અત્યારે છે ને આમાં રૂપા મસી છે ને નનકા બાવને ડંબાડે છે. હા જયપાલભાઈ તો શું છે ભાઈ? હે છે હારું એમ કે. હા ભાઈ સારું છે અમારો. તમારે કેમ છે? એ કે હારું તો આપણે તો ફેમિલી આપણે છે ને આવી જશે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવાના. આજ છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ભાઈ. આજથી દર્શન કરી લઈએ પેલા. જય મહાદેવ. દર્શન કરવા આવેલા હતા ભોળાનાથના દર્શન કરવા આવ્યા તો આપણને છે ને ભેગા થઈ જાય મામાની. હા ભાઈ, હવે દર્શન કરીને ભાઈ દર્શન કરીને ભાઈ દર્શન કરી લીધા. એવું છે હે? અમાર માય છે હો પાછા. સારું હે ને? તો તમારા આઈની અંદર દર્શન કરવા આવેલા હતા ભાઈ મહાદેવ. તો આપણે દર્શન કરી લીધા છે. રમેશ મન હંદે પાછા આવે છે. આપણે તેકલા દેવા પણ અહીં છે ને ભેગા થઈ ગયા હંદે. હા પગે લાગવા તો આવવું પડ્યો. હા ભાઈ, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. કાલ દીવાહો, કાલ છે મેળો દીવા. હા આજ આપણે છે ને દર્શન કરી લીધા છે. જાવ આપણે ઘરે આવે. તો ફેમિલી આપણે છે ને રત્નેશ્વર મહાદેવના દર્શન પણ કરી આવ્યા ને આપણે છે ને રૂપા માસીનો ઓલે પણ જઈ આવ્યા ને અત્યારે છે ને આપણે આવી જશે ઘેરે આવ્યા ને તમારા પાસે ને ફરાળ ને હું કરતા હતી. આપણે જમવા બે ગયા, આપણે કંઈ ફરાળ ન કરવાનો. આપણે છે ને લઈ લીધું છે રીંગણાનું શાક, માંડવીને એવું તો છે જ ત્યાં. મારા હાર્દિકભાઈ તો અહીં કરે. તમે ભાઈ કંઈ રેલા છો? તો ગાંઠીને કેળા શાક રોટલો ખાઈ નાખો. ફરાળ કરે ડાયરેક્ટ કરી લે. એ ભાઈ છે ને આવું હોય ખાવાનું, કોઈ શાક રોટલો ખાઈ નહીં. અહીં તો કેળા છે. મારા બા ફરાળ કરો મળ્યા તો શું કરે? જય માતાજી, જય બાપા સીતારામ. બધાય ફરાળ કરવા હાલો. હા તો જો ફરાળ કરવાનું ચાલુ છે. તો આપણે છે ને હવે જમી લઈએ. થોડુંક કેળા ને એવું ખાઈ નાખીએ પાછા. તો ફેમિલી કે છે ને આપણે છે ને આવી ગયા છીએ રાહુલભાઈ ઘેરે. રાહુલભાઈ છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. કા ભાઈ? હા ભાઈ, ફ્રેશ તો થઈ જ જાય. કઈ બાજુ જવું છે ફ્રેશ થઈને? જવું છે મામાને ઘરે આટો મારવા. મામાને ઘેર આટો મારવા જવું? હા એવું છે એમ ને? આવું છે તમારે? અમારે નહીં આવું. હાલે, મજા આવશે. નહીં આવું ભાઈ અમારે. તો તમને છે ને પહેલાં તો દર્શન કરાવીએ. જો તો ભાઈ છે ને કોમેન્ટ કરી નાખજો મસ્ત જય દિશામાં. તો ફેમિલી આપણે છે ને અત્યારે ભેગા છે હું રાહુલભાઈ મારો બેંક, કેમ કે આપણે છે ને એટીએમ આવી ગયું. એટીએમને છે ને બે કાંઈ જોઈન્ટ કરવાની એટલે પિન સેટ કરવાનું એમ હતી કે એટીએમની પિન સેટ કરાવવા જાય છે. અમારા રાહુલભાઈ છે ને એને મામાને ઘેર પણ આપણે છે ને થોડું કામ છે યા નહીં મારે ત્યાં છે ને આપણે ત્રણ માળો પછી રાહુલભાઈ જાય મામાને ઘેરે. તો ફેમિલી છે ને આપણે છે ને બેકમાં લઈએ છીએ. બેકમાં લેવાનું તો કરસલ છે કે આડું ગામ હતું એમ આપણે લેતા આવીએ છીએ બ્રેડ, પકોડાના બ્રેડ બનવાની છે તો જ મગાવ્યો હોય તે છે ને લેવા છીએ. બનશે તો તમને પ્રોસેસર બતાવીશું ભાઈ. પછી મજા આવી છે તો વિડીયોમાં બિના રહેતો કન્ટિન્યુ પાછા. તો ફેમિલી છે ને આપણે બ્રેડ લેવા કે બ્રેડ તો લેવા આપણે છે ને પછી વી આવી ગયા હતા વાળ કટિંગ કરવા. તો આપણે છે ને વાળ કટિંગ કરાવીએ એવા છે ને અત્યારે અમારા હાર્દિકભાઈ છે ને ફોલી નાખે છે બટેટા ને અત્યારે છે ને બટેટા સુંદે છે. સુંદો કરવો પડે ને. કેમ કે બનાવવાના છે આપણે પકોડા. પકોડા બનાવવાની? હા તો જો સુંદી નાખો તો ભાઈ. પકોડા બનાવવાને કે એટલા માટે છે ને કરવા માંડે છે અમારા હાર્દિકભાઈ છે ને બટેટાને પીચવા માંડે છે. અમારે સેજલબેન ને છે ને જવાનું છે આજ ભાઈ ચોટીલા જાય છે અમારે સેજલબેન. કા તો ચોટેલા દાયો ચોટીલા જાવ છે એમ ને? હા અમને લીધા હો કે? તમને ન લીધા ને કારખાને લીધા એટલે તમને ન લીધા હોય. એવું છે? તો ઠીક. તો ભાઈ છે ને અમારે સેજલબેન છે ને કારખાને છે ને ભાઈ જાય છે ચોટીલા. આપણને તે શેઠ લીધા તો છે નહીં
હવે આપણે છે ને આપણે રીતે લઈશું ક્યારેક હવે શેઠ તો કાંઈ લીધાવાના છે નહીં ભાઈ સેજલબેન એને લીધે કા અમને લીધે તમારે રાહુલભાઈ છે ને એ રીતે હશે ભાઈ જુનાગઢ આપણે કંઈ મેળ આવ્યો નહીં હતી ને અત્યારે તો મસ્ત મસ્ત છે ને થઈ ગયા છે વાદળા જો ચોટીલા ગજબ બહુ પણ બહુ મસ્ત મસ્ત વાદળા થઈ ગયા છે અત્યારે તો અત્યારે છે ને પકોડા બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે હવે બતાડશો કેવી રીતના બનાવી જોઈએ તો ફેમિલી આપણને છે ને મારા બાઈ છે ને લગાડી દેશે તો આ હંધી છે ને મિક્સ કરવા સુંદર સુંદર કરવાનું કે તો મરસા પછી કોથમરી એની નાખીને પછી નાખી દીધું હળદર ને ધાણા જીરું પછી ને આને આપણે મિક્સ કરવાનું પછી છે ને પકોડામાં છે ને ઠૂઈને કરવાની છે તો ફેમિલી છે ને મારા બાઈ છે ને કરી નાખ્યું છે તો લોયો એક તા ઊંધો ભાળો આને છે ને તળી નાખ્યું છે તળી નાખ્યું ને હવે છે ને આપણે લઈ લીધી છે બ્રેડ આ બ્રેડ છે કે એને કટિંગ કરવી પડશે તો આપણે છે ને બ્રેડની કટિંગ કરી નાખી ગઈ કા તો કેમ જો અત્યારે આપણે વિડીયો ઉતારવા માંડ્યા છીએ કેમ કે અમારો રોહિત છે ને કંઈક કામ કરે છે એટલે કા રોહિત હા તો બ્રેડ કાપવા માંડ્યા છીએ આપણે એટલે કટિંગ કરી નાખી આપણે અને છે ને આવી રીતનું આપણે ડબલ ભાગ કરી નાખીએ નકર છે ને આખા રાખી કે આમ આખા તો છે ને તળે લાગ ન આવે એટલે છે ને ડબલ કરી નાખી આપણે તો એવું છે બ્રેડ ને છે ને કટિંગ કરે છે તાવડી મૂકી છે ભાઈ રોટલા કરવા નહીં કેટલા તાવડી મૂકી દીધી છે રોટલા નહીં કરવા પડે ફેમિલી અત્યારે છે ને ફાઇનલ આપણે છે ને બ્રેડનું કટિંગ કરી નાખ્યું છે ને અમારી સુનિતાબેન આવી જશે હવે સુંદો ભરી લઈએ હા ભરી લઈ સુંદર અમારી સુનિતાબેન છે ને હવે જો મુહૂર્ત કરી નાખ્યું છે હવે હા પાટલા ઉપર આપણે મેક લેતા ક્યાં એ લઈ લીધા છે મેકી દીધા છે થાળી ઉપર કેમ કે છે ને આ સુંદો ભરે છે ને હવે આવી શકે એને મેકવાનું છે અહીંયા હવે જો આવી રીતનું ભરવાનું હોય આ સુંદો આપણે તેડો એવડું ઈ તો ભાઈ એવી રીતનું ભરવાનું એટલે ફટાફટ આપણે છે ને પેડી કમ્પ્લીટ કરી નાખીએ આપણે હવે ખાઈ તો ફેમિલી આપણે છે ને ફાઇનલ છે ને પકોડા છે ને હવે ભરી લીધા છે આપણે જો મસ્ત મસ્ત હવે શું કરવાનું છે સુનિતાબેન ડોયો બનાવીને તળવાનો ડોયું બનાવીને તળવાના તો પછી ને હવે તળવાના બાકી રહ્યા પછી છે ને ડાયરેક્ટ ખાવાના હે તો કાંઈ કામ છે ને પછી તળી નાખીએ હવે ને મારા બાઈ છે ને બનાવી નાખે છે રોટલા ઇંકો હા જો રોટલા બની ગયા છે તો ફેમિલી આપણે છે ને ફાઇનલ છે ને તેલ ગરમ કરવા મેકી દીધું છે ને હવે છે ને આપણે છે ને પકોડા તળી નાખવાના છે તો અત્યારે તો તેલ છે ને મસ્ત મસ્ત ગરમ થવા મળ્યું છે અહીં છે ને બને નાખ્યું છે ડોયો અહીં લઈ લીધા છે પકોડા હવે આપણે લીધું છે જારો ને તગારો આપણે છે ને જારો ને તગારોનું કામનું હેન્ડલ કરવાનું છે તો છે ને કઈ ગમ છે ને ફટાફટ બનાવી નાખીએ પછી તમને બતાવી ડબ્બો મેકી દેવો તો આપણે છે ને પકોડા એક કાન નીકળી જશે બીજા મેકાવા મળ્યા છે હવે તો ફેમિલી છે ને આપણે છે ને પકોડા હવે તળાઈ જશે હવે છે ને બીજું કામ લેવાનું છે કેમ કે પકોડા તળા કરી દીધા હારો છે ને થઈ જાય તે બનાવી નાખવાનું છે એમ છે ને મસાલો તો કાર છે કાબા તો થોડાક પૈસા બનાવી ન હાલ લાગે હારો બની રહી થોડાક બનાવી નાખવાના હોય ને તો ભાઈ પકોડા બનાવ એટલે હારો છે ને બનાવી જ નાખવાના હોય બરાબર હાર્દિકભાઈ તો કટિંગ કરવા માંડે છે ડુંગળી કા ભાઈ કેમ કે પકોડા ઈવડે છે ને અલગ હોય અલગ ટ્રેક કે ખાસી તો આપણે છે ને વાળી લઈએ હવે ફેમિલી આપણે છે ને પકોડા છે ને ફાઇનલી તળાઈ ગયા છે આપણે તેલ પકોડા નતા છે ને આપણે બીજું કામ લઈ લીધું પછી આપણે બનાવવા માંડે છે તો પકોડા અહીં તળાઈ જશે કમ્પ્લીટ અહીં છે ને આપણે ડોયો બનાવ્યો ફરીથી ભૈજાનો ને આ બધું જો ભૈજા મેકી દીધા છે પહેલો ગણ તો હવે છે ને આપણે વાળી નાખીએ પાછા છે ને બળી રહ્યા પાછા
આપણે કામ હોપેલ છે એટલે આપણે પૂરો તો કરવું જ પડશે ત્યાં લગી ઊભું નહીં થયું આપણે. તો ફેમિલી હવે છે ને આપણો છેલ્લો કાન છે ને સડી રહ્યો છે. જો મસ્ત મસ્ત આપણે છે ને ભૈયા બની નાખે છે. કોમેન્ટ કરી નાખજો ખાસ કરીને કેવા બી નહીં હો ભાઈ. કા સુનીતા બેન? તો છેલ્લો જ ગાન રહો ને બે. તો આ છે ને છેલ્લો ગાન છે હવે. જો અહીં તો એટલા બીના ભૈયા તો થોડાક જ બન્યા, પકોડા હતા કેટલી. હવે છે ને મસ્ત મસ્ત બની જાય પછી ડાયરેક્ટ જમવાનું છે હવે ડાયરેક્ટ. તો ફેમિલી આપણે છે ને ફાઇનલ સુધી બની ગયું છે. અત્યારે છે ને ખાવાનું શરૂ કરી નાખ્યું છે આપણે. તો પકોડા છે, ભૈયા છે, એમ કરે કુલીભાઈ ખાવા મળે કા ભાઈ? તો હવે હું બાકી છે આમાં ચટણી ને એવું નાખવાનું. કટિંગ કરી હા એમ કર મારું પૈસા કરી નાખ્યું કાવ પા. હા ભાઈ કેમ છે મસ્ત બની નાખતો? મસ્ત બની ગયો. મસ્ત બની ગયા. હા પકોડા પણ હાર્દિકભાઈ છે ને અહીંયા તો છે ને હજી કટિંગ કામ ચાલુ છે. સંભાળો આવું ડીશ બનાવીને પછી ખાવાનું, પછી ચટણી બટણી નાખી એવું કામ શરૂ કરી નાખે છે ભાઈ. તો આપણે છે ને હવે ખાઈ લઈએ. તો ફેમિલી આજનો બ્લોગ છે ને કંઈક આપણો અહીં સુધી. તો આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો. જો વિડીયો પસંદ આવ્યો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક નવા બ્લોગ છે ત્યાં સુધી માતાજી બાય બાય. ચેનલમાં નવી સબસ્ક્રાઈબ કરી લેજો પછી.